उत्सव હતો એ બાબતે શું કહેશો આપ? આ ઉત્સવ છે કાર્તિક સ્વામીનો પંગની ઉત્તરમ ઉત્સવ છે. આ દિવસે ફાલ્ગુની ઉત્તરી નક્ષત્રમ છે આજે અને ઉત્તરમ નક્ષત્રમ છે અને આ દિવસ કાર્તિક સ્વામીનો લગ્નનો દિવસ છે. કાર્તિક સ્વામી દેવસેના સાથે લગ્ન કરે છે. પ્લસ પુરાણમાં બધીમાં કહેવામાં ગયા આ દિવસે લોર્ડ શિવા પાર્વતી પ્લસ રાધા કૃષ્ણ સીતા પણ રામનું લગ્ન કરેલું છે. રામાયણમાં ઉલ્લેખ છે. આજે જોવા જાય તો દેવી દેવતાઓનો આજે લગ્નનો દિવસ છે આજે. એટલે સ્પેશિયલી જ્યાં કાર્તિક સ્વામી છે, જ્યાં કાર્તિક સ્વામીનું મંદિર છે, આ પંગની ઉત્તરમ ઉત્સવમાં કાવડી લઈને દૂધના ગડા લઈને જ્યારે મેલું પીઠ લઈને બધી ઉત્સવ ઉજવીએ છીએ. જ્યાં છે ઉલ્લાસથી બધી ઉજવે છે. આજે શોભાયાત્રા સિવાય બીજું શું શું કરવાના છે? આજે શોભાયાત્રા પછી શું છે, કાવડીની શોભાયાત્રા પછી કાર્તિક સ્વામીના અભિષેકમ કરશું, પછી એના અલંકારમ કરશું. અલંકારમ કરી પૂજા કરીને પછી એના કયા સંસ્થાના નિજા હેઠળ તમે આ બધો કાર્યક્રમ કરો? સંસ્થા અમારું છે ઓમ શરણ ભૂમ ભક્તર સભા તરફથી અમે આ કાવડીનો પૂજા અભિષેક બધી અમે ઉજવીએ છીએ. પ્લસ અમારા કાર્તિક સ્વામી ચેરિટેબલ ટ્રસ્ટ છે, એમના સાથ સરકારથી બધી ભેગા મળીને અમે આ કાર્યક્રમ કરીએ છીએ. તમારા આ ઉત્સવમાં કોણ કોણ લોકો જોડાય છે? વધારે આમાં જોવા જાય તો અમારો મુખ્ય તહેવાર તમિલ લોકોનો છે. તમિલનો અમારો મુખ્ય તહેવાર છે અને આમાં ગુજરાતી ઘણા મતલબ ભાષાના લોકો, ગુજરાતી, મલયાલમ છે, બિહારી છે, બધી ઘણા બધી લોકો સાથ સહકાર મળીને અમે આ કાર્યક્રમ ઉજવીએ છીએ. કેટલા વર્ષોથી તમે આ ધર્મોત્સવ ઉજવો છો? અમે ઓમ શરણ ભક્તર નામથી અમે આ 6 વર્ષથી આ ઉત્સવ ઉજવીએ છીએ. આ અમારો 7મું વર્ષ છે અને ઓમ શરણ ભક્તર સભે અમે તૈપુસમ, પંગની ઉત્તરમ, વૈગાસી વિશાખમ, કંદ ષષ્ઠી આવા બધી કાર્તિક સ્વામીના મુખ્ય તહેવારો અમે ઉજવતા આવીએ છીએ. અને આવી રીતે અમે ઓમ શરણ ભક્તર સભા નામથી ઉજવવાનું અમારી કાર્તિક સ્વામીથી અને બધા ગુજરાત ભાઈ બહેન લોકો છે અને અમારા મદ્રાસી લોકોથી અને અમારા ટ્રસ્ટના લોકોથી સાથ સરકારથી અમે આ કન્ટિન્યુઅસ કરવું અને આગળ વધારવાનું અમારું આશા છે. અને ઘણા બધી લોકો અમે ઓમ શરણ ભક્તનો ઘણા પ્રોજેક્ટ છે, ઘણા બધી કરવાની ઈચ્છા છે અમારે અને તમારા સાથ સરકારથી અમારે કાર્તિક સોમવારથી આશીર્વાદથી ઓમ શરણ ભૂમ શ્રી કાર્તિક સ્વામીના આશીર્વાદથી અમારા આ કાર્યક્રમ ઉજવીએ છીએ અને એના આશીર્વાદ જોઈએ છે અમારે અને આવી રીતે અમે કરતા રહીએ સેવા.